દાહોદના ઉદલ મહુડા ગામે બાઇક પર દારૂ આવતો હોવાની ધાનપુર પોલીસને મળેલ બાતમીને આધારે ધાનપુર પોલીસની ટીમ ઉદલ મહુડા ગામે રોડ પર જરૂરી વોચ ગોઠવી ઊભી હતી। તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ બાઇક નજીક આવતા જ વોચમાં ઉભેલ ધાનપુર પોલીસે બાઇકને રોકવાનો પ્રયાસ કરતા અચાનક જ બુટલેગરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરી ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે બુટલેગરો દ્વારા કરાયેલા આ હુમલામાં બે પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ થતા તે બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધાનપુર પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારી વીરસિંહભાઈ, સતીશ અને પ્રકાશસિંહ ત્રણે ગઢવેલથી ગોળાંબા જે મધ્યપ્રદેશનું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમાં હતા। તે દરમિયાન એ રોડ ઉપરથી બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા, જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ.જે. રાઠોડ, એલસીબી, સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી 5 બાઇક મળી આવેલ છે। આ ભાગી ગયેલ તોમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કોરાડ, ઈશ્વર જીગરિયા કિરાડ, લક્ષ્મણ પારસિંગ કિરાડ, રાહુલ દુરસિંહ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ ગોળાંબા રહે મધ્યપ્રદેશનાઓ છે। કોઈ આરોપી મળી આવેલ નથી, પરંતુ ત્યાંથી 5 બાઇક પોલીસે રિકવર કરેલ છે। પથ્થરમારામાં વીરસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા, જેમને અહીંયા ધાનપુર પ્રાથમિક સારવાર આપી ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરેલા છે, જ્યારે પીએસઆઈ શ્રી એસ.જે. રાઠોડને ખભાના ભાગે પથ્થર વાગ્યા છે। પોલીસ ઉપર જે હુમલો થયો છે અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવશે।